આ ગીતમાં ભૂલી તો નથી ગયો ને? ગાડી તું આકાશ. તું આ ગીત બંધ કર્યા રિસોર્ટે પૂગી પેલા તો હુર આવી દે તું રોડ ઉપર. લાયન વેલી રિસોર્ટ એલા રિસોર્ટ તો સારું છે ને? અરે મારો ભાઈ એમાં જોવા પણ જ ન હોય. તું જવા દે હાલ. મોટા આવી શિયાળાની કડકડતી ઠંડીની અંદર ગ્રુપ સર્કલમાં કપલ માટે ફેમિલીમાં જો ગીરની મજા માણવી હોય તો લાયન વેલી રિસોર્ટ જેવી જગ્યા જ ન થાય. નો થાય. ઈ એટલે કલે જાવ હાવ ઝૂકડું હો. મેંદેડાથી માલણકા આવતા સાસણ રોડ ઉપર મધુવંતી ડેમની હાવ બાજુમાં જબરું લોકેશન. જો ભાઈ રિસોર્ટ ની અંદર સુવિધાની વાત કરીએ ને તો સ્વિમિંગ પુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટ અને નાના નાના છોકરાઓ માટે હિંચકા લસણપટ્ટીની સુવિધા છે. મજા જ આવે રાખે હો. મોટા મેરેજ ફંક્શન હોય, રિંગ સેરેમની હોય, બર્થડે પાર્ટી હોય કે પછી કોર્પોરેટ મીટિંગ હોય, 800 થી 1000 માણસ હમાઈ જાય ને એવડી જગ્યા છે. યો બાયડી છોકરાઓને એકવાર અહીંયા લઈને વહી આવો ને એટલે અહીંથી પાછું ઘરે જવાનું મન ન થાય હો. શુદ્ધ ગુજરાતી અને કાઠિયાવાડી જમવાનું, એમાં હાંજે જમી કારવી નવરા થઈને ભાઈ ધમાલ નૃત્ય જોવાની મજા આવે. આહાહાહા ધક્કો વસૂલ. એમાંય ભાઈ રિસોર્ટમાં એન્જોય કરીને થાકો ને એટલે 2 બેડ અને 4 બેડ જેવા 33 તો રૂમો છે. બધા રૂમમાં એસી હો. તો ભાઈ અમે તો અહીંયા હલતા આવતા હોય. તમે કેદી આવો છો લાયન વેલી રિસોર્ટમાં? હવે વધારે કઈ નથી કેવું, એકવાર આવો તો ખબર પડે. મેંદેડાથી માલણકા આવતા સાસણ રોડ ઉપર મધુવંતી ડેમની બાજુમાં આઈલા આઈ દો. હાલ.